નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, પતંજલિ સ્કૂલ્સ દર વર્ષે નવા આયોજન કરીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરે છે. તેમાંનો આ વર્ષનો કાર્યક્રમ એટલે એજ્યુફેસ્ટ 2025 2.0 એ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળે તેના માટેનું એક સરસ મજાનું આયોજન આપણે કરેલું છે. એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ ધ વર્ચ્યુઝ. બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર કાઢવાની અને તે જે શક્તિઓ છે તેને આજીવન બેનિફિટ રહે, તેનામાં એક આત્મવિશ્વાસ વધે, તેનામાં એક અલગ પ્રકારના કૌશલ્ય વધે, અલગ પ્રકારની જે કંઈ પણ ગુણો છે, મૂલ્યો છે તેનું ડેવલપમેન્ટ થાય. તેના માટે અનેકવિધ પ્રવૃત્તિ આપણી શાળામાં થતી હોય છે. શાળામાં જ્યારે કંઈ પણ કામ કરતા હોય ત્યારે થિયરી અને પ્રેક્ટિકલ એટલે એને કહેવાય પ્રોટોટાઇપ વર્ક આપણે થતું હોય. નાના મોડેલ્સ બનતા હોય, એનું એક્ઝિબિશન થતું હોય, નાના ફૂડ ફેસ્ટિવલ થતા હોય, એનું એક્ઝિબિશન થતું હોય, નાના રોબોટિક્સના પ્રોગ્રામ થતા હોય એનું એક્ઝિબિશન થતું હોય. એ નાના લેવલે બાળકો સરસ મજાનું એક્ઝિબિશન કરતા હોય છે અને તેમાં તેનો જે કંઈ પણ આત્મવિશ્વાસ છે તે વધે. સ્કિલ્સમાં અલગ કૌશલ્યની જ્યારે વાત કરીએ ત્યારે કૌશલ્યમાં ચીવટભરું કામ કરવાની ખબર પડે. કામ કરે તો એને ખબર પડે કે તે કામ કરતાં કેટલી વાર લાગે છે. એને કંઈ વસ્તુ નિર્માણ કરે તો તે વસ્તુની વેલ્યુ થાય. એને જ્યારે કંઈ પણ વસ્તુ રેડીમેડ મળે છે ત્યારે બાળકને રેડીમેડ કંઈ પણ વસ્તુ મળે છે ત્યારે એને કદાચ એની વેલ્યુ નથી થતી, પરંતુ એ જ્યારે કંઈક વસ્તુ બનાવે છે ત્યારે તેમાં ઇન્વોલ્વ થાય છે, ઇન્ટરેક્શન થાય છે અને ઇન્ટરેક્શન થવાના કારણે તે બાળક બધી વસ્તુને સમજે છે. અત્યારે મોટો પ્રશ્ન પેરેન્ટ્સને એ હોય છે કે મારો દીકરો મારું માનતો નથી, મારું સમજતો નથી, મને સમજતો નથી મતલબ હું જે મહેનત કરું છું, આ માતા પિતા જે ભોગ આપે છે, એના માટે કુટુંબ જે ભોગ આપે છે, સમાજ જે ભોગ આપે છે તે સમજતો નથી. તે સમજે ક્યારે કે જ્યારે પોતે કામ કરે ત્યારે. સામાન્ય ઉદાહરણ લઈએ કે માં જ્યારે પોતું આમ કરતી હોય ત્યારે દીકરો એમાં આમ દોડીને ચાલી ગયો જાય. એને એમ નથી થતું કે આ પોતું કરવા માટે કેટલી મહેનત લાગે છે, કેટલો શ્રમ લાગે છે, એ વસ્તુને મેન્ટેન કરવા માટે, સ્વચ્છ કરવા માટે કેટલી તાકાત લગાડવી પડે છે, કેટલી મહેનત કરવી પડે છે, આ એને ખબર નથી પડતી અને તેના કારણે તે ગમે તેમ પગલાં પાડીને ચાલતો જાય છે. પરંતુ એક વખત જો એને પોતું કરવાનું એને કહેવામાં આવે તો એને પરમનન્ટ એને ખબર પડી જાય કે આપણે છે ને આ જે કરીએ છીએ ખોટું કરીએ છીએ, એને વેલ્યુ કરતો થશે. તેવી રીતે અભ્યાસ જ્યારે કરે છે બાળક ત્યારે એક તો એને મૂલ્ય ડેવલપ થશે, બીજી વસ્તુ કૌશલ્ય ડેવલપ થશે. કૌશલ્યથી મૂલ્ય તરફ જવાનું છે. નાના સ્કિલ્સ, નાના કૌશલ્ય એને જે કંઈ પણ છે તે તેનામાં ડેવલપ થશે એટલે કૌશલ્યની સામેવાળો માણસ જ્યારે મૂલ્ય કરશે, એની કિંમત કરશે તો એને ઉત્સાહ મળશે. તેના માટે થઈને આ વર્ષે મેં તમને જેમ વાત કરી એજ્યુફેસ્ટ 2025 આપણે એજ્યુફેસ્ટ 2019 કરેલો હતો અને તેમાં લગભગ 29,800ની સમથિંગ ફૂટફોલ્સ હતા. મતલબ કે એટલા વિઝિટર્સ આપણે ત્યાં આવેલા હતા અને એક બહુ જબરદસ્ત એક્ઝિબિશન આપણે કરેલું હતું. તે એક્ઝિબિશનના પરિણામ સ્વરૂપ તેમાં પાર્ટિસિપેટ થયેલા લગભગ 3,000 વિદ્યાર્થીઓ અલગ કૌશલ્ય એમના ડેવલપ થયા, એને એક પ્લેટફોર્મ મળ્યું. કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ અત્યારનો સૌથી મોટો પ્રશ્ન છે કે એક કસ્ટમરને આપણે ત્યાં લઈ આવવું એના માટે બહુ મોટી કોસ્ટ લાગતી હોય છે. મારી પાસે વસ્તુ તો સારી છે પરંતુ ગ્રાહક કેમ આવે, તેના માટે એડવર્ટાઇઝમેન્ટ, તેના માટે ઘણી બધી પબ્લિસિટી, ઘણું બધું કરવું પડે અને એ કરવા માટે થઈને બધા પાસે એવો સમય પણ નથી હોતો અને એટલી મૂલ્ય પણ હોતું નથી. બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે તેના માટે તેને આપણી શાળા દ્વારા આ વખતે એજ્યુફેસ્ટ 2025 જે કરવામાં આવે છે તે બાળકમાં રહેલી શક્તિઓને બહાર કાઢવાનો એક પ્રયત્ન છે. એની પાસે ઘણા બધા કૌશલ્ય પડેલા છે પરંતુ તે કૌશલ્ય રજૂ કરવા માટે પ્લેટફોર્મ આપવાની જે તક છે તે તક છે ને એ નિર્માણ કરવાનું કામ પતંજલિ સ્કૂલ્સ કરતી રહેલી છે. આ વર્ષે જ્યારે આપણે એજ્યુફેસ્ટ 2025 કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે લગભગ 40,000 લોકો તે એજ્યુફેસ્ટને વિઝિટ કરે તેવા અંદાજ સાથે
આપણે એજ્યુફેસ્ટ કરવાના છીએ. પ્રત્યેક બાળક જ્યારે તે એજ્યુફેસ્ટમાં ભાગ લે છે ત્યારે તેની સામે ઓછામાં ઓછા 20 થી 25,000 લોકો ત્યાંથી પસાર થશે, તેને પૂછશે, તેને નાની મોટી વાતો કરશે, એની સાથે ઇન્ટરેક્શન કરશે, તો બાળક હ્યુમન બિહેવિયર સમજશે. એને કરેલી જે કંઈ પણ કૃતિ છે તે રજૂ કરવાનો એનો ઉત્સાહ વધશે, સારું કામ કરેલું છે, પ્રેઝન્ટેશન કરવાની એની સ્કિલ્સ ડેવલપ થશે, બોલવાની સ્કિલ્સ ડેવલપ થશે. આ 5 લોકોની વચ્ચે આપણે મોટા આ ઉંમરે પણ નથી બોલી શકતા, તેવા સમયે એ પ્રત્યેક વ્યક્તિને સમજાવશે તો તેનામાં રહેલી જે કંઈ પણ આવડત છે તે આવડત બહાર આવશે અને તેના કારણે તે અભ્યાસમાં પણ ઘણા બધા સફળતાના શિખરો સર કરી શકશે. તો આ એજ્યુફેસ્ટ જ્યારે આપણે કરવા માટે જઈ રહ્યા છીએ ત્યાં બાળકોનું તો ડેવલપમેન્ટ છે જ, પરંતુ સાથોસાથ આપણે આ વખતે એવું વિચારીએ છીએ કે બાળકો જેમ એમ્પાવર થાય છે એવી રીતે આપણે પેરેન્ટ્સને પણ એમ્પાવર કરીએ. આપણે ઘણા બધા પેરેન્ટ્સ એવા છે કે જે પેરેન્ટ્સ કંઈક ને કંઈક નાની નાની વસ્તુઓ બનાવતા રહેલા ઘરે છે. ઘરે કોઈ પાપડ બનાવતા હશે, કોઈ માચી વર્ક કરતા હશે, કોઈ ભરત ગૂંથણનું કામ કરતા હશે કે બીજી ત્રીજી ઘણી બધી વસ્તુઓ એ લોકો કરતા હશે. ગૃહ ઉદ્યોગના સ્વરૂપે કોઈ મોતીનું કામ કરતા હશે, કોઈ તોરણનું કામ કરતા હશે, અથવા તો કઈ વસ્તુ બનાવતા હશે નાના ફોર્મેટમાં, નાના નાના આર્ટિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ કોઈ બનાવતા હશે, ઓર અધરવાઇઝ ઘણી બધી વસ્તુ બનાવતા હશે. તો તે લોકો પોતાના ગ્રુપમાં નાની નાની વસ્તુઓ સેલ કરતા હશે, કોઈ કુટુંબમાં, ફેમિલીમાં, આમ તેમ શેરીમાં, સોસાયટીમાં કામ થતું હોય. તો તે લોકોને મેં તમને જેમ કીધું એમ મોટું કામ તો કરવું છે, પરંતુ કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ એને બહુ મોટી લાગે છે. તે કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ ન લાગે અને તેમનો જે કંઈ પણ બિઝનેસ છે ઓર્ગેનાઇઝ થાય, એને એક બ્રાન્ડ નેમ હોય, એને એક બ્રાન્ડ લોગો હોય, એનું પોતાનું જે કંઈ પણ બિઝનેસ છે એ સિસ્ટમેટિક, એનું પેકેજિંગ, આ બધી વસ્તુને છે ને રિફાઇન કરવાનું અને ડિફાઇન કરવાનું કામ કરવું જોઈએ. અને જે તમારી પાસે જે કંઈ પણ વસ્તુ રહેલી છે, પેરેન્ટ્સ જેની પાસે આવી વસ્તુ રહેલી છે, તે વસ્તુ તમે લોકો સુધી લઈ જઈ શકો તેના માટેનું માધ્યમ બનવા માટે પતંજલિ સ્કૂલ્સ જઈ રહી છે. તેનાથી શું થશે તો તમારો જે કંઈ પણ બિઝનેસ છે તે બિઝનેસ અનેક લોકો સુધી પહોંચશે. તમે એક બ્રાન્ડથી જશો, તમારે એક બ્રાન્ડ લોગો ડિઝાઇન થશે. આપણા કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ આ બધું કામ કરશે, તમારી બ્રાન્ડ નેમ સજેસ્ટ કરશે, તમને લોગો ડિઝાઇનિંગમાં હેલ્પ કરશે, તમારા પેકેજિંગમાં નાની મોટી હેલ્પ કરશે. સ્ટોલ માટેની જગ્યા પતંજલિ સ્કૂલ્સ પ્રોવાઈડ કરશે, એક્ઝિબિશનમાં પ્રોવાઈડ કરશે. સરસ મજાનું એક્ઝિબિશન થતું હોય તો તેમાં આટલા લોકો વિઝિટ કરવા માટે આવશે તો ત્યાં તમે તમારા જે કંઈ પણ વસ્તુ છે તેને એક્ઝિબિટ કરશો અને લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરશો. આ જ્યારે આપણે કામ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે લઘુ ઉદ્યોગ કરવાવાળા જે લોકો છે તેમને આપણે ખાસ મોકો આપવાના છે. નોમિનલ કોસ્ટમાં આપણે કામ કરવાના છીએ. 500 રૂપિયા જેવી એક કોસ્ટ છે જે આપણે એના માટે પે કરવાની હોય છે અને એ 500 રૂપિયા પણ આપણે જે આવશે તે કોસ્ટ આપણે સોલ્જર વેલફેર ફંડમાં આપણે જવા દે, સૈનિક કલ્યાણ નિધિ માટે આપણે વાપરવાના છીએ. જેના માટે આમ જો તો આપણે વિના મૂલ્યે આપણે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવાનો એક મોકો આપવાના છીએ. લગભગ અત્યાર સુધીમાં 50 પેરેન્ટ્સ એવા છે કે જે લોકોએ પોતાની ઇન્કવાયરી ત્યાં મોકલેલી છે અને તે લોકો ઉત્સાહિત છે કે અમે આમાં પાર્ટિસિપેટ થવા માંગીએ છીએ. આ એક્ઝિબિશન જે કંઈ પણ છે તે આપણી શાળાના વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ માટે છે, અન્ય શાળાના વિદ્યાર્થી કે એમના પેરેન્ટ્સ માટે નથી. કેમ કે પેરેન્ટ્સ હંમેશા જ્યારે બાળકને શાળા માટે અહીંયા મોકલે છે ત્યારે શાળા પણ એવું વિચારે, શાળા સંચાલક મંડળ પણ એવું વિચારે કે પેરેન્ટ્સ પણ એમ્પાવર થાય, જે તે લોકો જ્યાં છે ત્યાંથી તે લોકો આગળ વધે. આવા હેતુથી અમે એક આ પ્લેટફોર્મ પૂરું પાડવાનો એક પ્રયત્ન કરવાના છીએ. 50 જેટલી ઇન્કવાયરી આવી ગઈ છે. હજી પણ આપણી પાસે સમય છે કે તેમાં તમે પાર્ટિસિપેટ થઈ શકો છો. સ્ટોરનું જે કંઈ પણ સ્પેસ હશે તે તમારા બિઝનેસને ધ્યાનમાં રાખીને સ્પેસ આપવામાં આવશે. મોટા ડોમમાં એક્ઝિબિશન થશે. આની પહેલાનું જે કંઈ પણ આપણે એક્ઝિબિશન થયેલું હતું તેની એક આપણે નાનકડી હાઇલાઇટ મોકલવાના છીએ તો તમને ખ્યાલ આવે કે કયા લેવલે આપણે એ બધી વસ્તુ કરવાના છીએ. જેમ મોટા ભવ્ય એક્ઝિબિશન થતા હોય તેવું ભવ્યાથી ભવ્ય આપણે એક્ઝિબિશન આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે એવું નથી કે કોઈ મંડપ નાખીને એમાં આપણે કામ કરવાના છીએ. એટલે આ ભવ્યાથી ભવ્ય એક્ઝિબિશન જ્યારે થાય છે ત્યારે પેરેન્ટ્સ કેમ પાછળ રહી જાય તેવું વિચારીને આપણા શાળાના સંચાલક મંડળે એવું વિચાર કર્યું કે આપણે પેરેન્ટ્સને પણ આપણે ઇન્વોલ્વ કરીએ. એમએસએમઈમાં કોઈ લોકો છે તો તેમને પણ આપણે ઇન્વોલ્વ કરવાના છીએ કે જે લોકો એમએસએમઈ
મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જેને આપણે કહીએ તેને પણ આપણે ઇન્વોલ્વ કરવાના છીએ. તો તે લોકોની પણ કંઈ ઇન્ક્વાયરી હોય તો તે લોકો પણ આવી શકે છે અને પોતાનું ફોર્મ ભરી શકે છે. આપણો જે કંઈ પણ સમય છે તે ડેટ છે જાન્યુઆરી 9, 10, 11 અને 12. 4 દિવસનું આપણું એક્ઝિબિશન હશે. 4 દિવસમાં આપણે સવાર અને બપોર 2 ટાઈમમાં આપણે પેરેન્ટ્સને આપણે બોલાવવાના છીએ, વિઝિટર્સને આપણે બોલાવવાના છીએ. તો મેક્સિમમ વિઝિટર્સ ત્યાં આવશે અને તમારા સ્ટોલની પણ વિઝિટ કરશે. અને પ્રત્યેક વ્યક્તિ તમારા સ્ટોલની વિઝિટ કરશે ત્યારે તમારી પાસે એક મોકો છે, એક તક છે કે જે તકને તમે ગ્રેબ કરવા માટેનો અત્યારનું બેસ્ટ ટાઈમ છે. તો એ સમયને તમે જો ઉપાડશો તો હું એવું માનું છું કે તમે જ્યાં છો, જે કંઈ પણ કામ અત્યારે કરતા રહેલા છો તેમાં ક્યાંક ને ક્યાંક શાળા તમને મદદરૂપ થઈ શકશે. આ નિશ્ચિત વાત છે. નાની નાની વસ્તુઓ વેચીને પણ બાળકોએ ગયા વખતે લગભગ 4,30,000 જેવું આપણે સૈનિક કલ્યાણ નિધિ ફંડ એકત્રિત કરેલું હતું. તો મેઇન વસ્તુ બિઝનેસ તો થશે જ, પરંતુ તમારી કઈ પણ વસ્તુ છે તે લોકો સુધી પહોંચાડવાનું કામ છે ને એ પતંજલિ સ્કૂલ્સ કરવાનું માટે જઈ રહી છે. તમારી જે કંઈ પણ બ્રાન્ડ છે, તમારી જે કંઈ પણ આવડત છે, કૌશલ્ય છે, સ્કિલ્સ છે તે લોકો સુધી પહોંચાડવાનું કામ કરવાની છે. એટલે મેક્સિમમ પેરેન્ટ્સની ઇન્ક્વાયરી અમે અપેક્ષા રાખીએ છીએ કે તે લોકો આવે. 50 એટલે સ્ટોલ જ્યારે આપીશું ત્યારે ભવ્યાતિ ભવ્ય આયોજન જ્યારે કરીએ છીએ ત્યારે લગભગ અમે એવું વિચારીએ છીએ કે 2 કે 3 ડોમ સ્પેશિયલી પેરેન્ટ્સને અમે આપીએ. તો તેમાં આપ સહભાગી થશો. તમારી પાસે આમાં તમારે જ સમય આપવાનો રહેશે, અન્ય વ્યક્તિ માટે નથી, અન્ય વ્યક્તિની બ્રાન્ડ માટે પણ નથી. તમારી બ્રાન્ડ હોય, તમારી વસ્તુ હોય, તમે લઘુ ઉદ્યોગ અથવા તો મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું તમારું પોતાનું પ્રોડક્શન હોય તો તેમના માટેની આ ઓપોર્ચ્યુનિટી છે. બીજાની વસ્તુઓ કે બીજાની પેલી કંઈ પણ વસ્તુઓ વેચવા માટેનું આ પ્લેટફોર્મ નથી. તમે કોઈ એવી પોતે બિઝનેસ કરો છો, એ બિઝનેસ માટે જ આ બધી વસ્તુ છે. તમે કંઈક ટ્રેડિંગ કરતા હોય તો ટ્રેડિંગ માટે પણ તમારું એમાં ઇન્વોલ્વમેન્ટ હોય તો તેના માટે જ આ વસ્તુ છે, બાકીના લોકો માટે નથી. એટલે તમને ફોર્મ એકવાર મોકલેલા છે, ફરી પાછા આવતીકાલે તમને ફોર્મ વિદ્યાર્થી સાથે મોકલવાના છે કે જે પેરેન્ટ્સ આમાં પાર્ટિસિપન્ટ થવા માંગતા હોય તો તે લોકો અર્લીએસ્ટ પોસિબલ મતલબ કે આવનારા 2 દિવસમાં જ તે લોકો ફોર્મ ભરીને શાળાએ મોકલે, જેથી કરીને જે કંઈ પણ આપણે સ્પેસ એક્વાયર કરવાના છીએ તેમાં કેટલી સ્પેસ પેરેન્ટ્સને આપણે આપવાની થશે તેનું ખ્યાલ આવે. ફરીથી એકવાર કહું, પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મનો ઉપયોગ, શાળાના પ્લેટફોર્મનો ઉપયોગ એ પેરેન્ટ્સ માટે કરવાનું વિચારેલું છે. તો તે પેરેન્ટ્સ માટેની આ તક છે. તો એમાં આપ પાર્ટિસિપેટ થશો. પ્રત્યેક વસ્તુમાં બાળકોને આપ એમ્પાવર કરો છો, ઉત્સાહિત કરો છો ભાગ લેવા માટે. પણ આ વખતે પેરેન્ટ્સને અમે અપેક્ષા રાખીએ કે પેરેન્ટ્સને પણ અમે ઇન્વોલ્વ કરવાનું વિચારીએ છીએ. તો તે લોકો પણ ઇન્વોલ્વ થાય અને આ જે તક છે તેનો તમને પણ બેનિફિટ થાય તેવી અપેક્ષા સાથે આયોજન કરેલું છે. અન્ય કોઈ કોમર્શિયલ પર્પઝ નથી, અન્ય કોઈ પ્રોફેશનલ પર્પઝ નથી, પણ ઓર્ગેનાઇઝ વે કેમ તમારો બિઝનેસ આગળ વધે તેના માટેનું એક પ્લેટફોર્મ છે. અને તે અમારા કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક કેસ સ્ટડી છે. તો કેસ સ્ટડીમાં તમારી પણ જે કંઈ પણ કહાની છે તે આવે તેવી અપેક્ષા રાખીએ છીએ. અને આવનાર 2 દિવસમાં જ તમે રજીસ્ટ્રેશન કરાવડાવજો અને ત્યાર પછી આપણે આગળના નિર્ણયો લઈશું. એજ્યુકેશન ફેસ્ટ 2025 ઘણા બધા પ્રોજેક્ટ સાથે વિદ્યાર્થીઓ આવવાના છે. લગભગ મેં કીધું એમ 40,000 લોકો વિઝિટ કરવાના છે. તો તેમાં આપનું પાર્ટિસિપેશન અમને પણ આનંદિત કરશે અને સંસ્થાને કંઈક પેરેન્ટ્સ માટે કરવાનો મોકો મળે છે, કંઈક એને ઉપયોગી થવાનો મોકો મળે છે, તેના માટે અમે અમારી જાતને આભારી માનીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.